મતલબ 9 વર્ષમાં છાપામાં યાદ કંઈક લખેલું હશે, આપણે ગોતી ગણવાનો પ્રયાસ કર્યો, 21-22 પુલ તૂટ્યા છે 9 વર્ષમાં, જે મતલબ એવા છે કે જેને તમારે એને ગણતરીમાં પ્રોપરલી લેવા પડે એ પ્રકારનું જે તૂટ્યા હોય એની વાત છે. સરકારે શું કીધું હતું કે તપાસ કરીશું. તપાસ કર્યા પછી શું થયું એ સાહેબ ભાઈ તો ભગવાનને ખબર. સરકારને ખબર છે કેમ એક સવાલ. સરકારે તપાસ અહેવાલો જાહેર કર્યા નથી. હિમાંશુભાઈ, સરકારે તપાસ અહેવાલો જાહેર કરેલ નથી. આમાં તો એક જગ્યાએ હું અત્યારે સપોઝ મેં એક ખોલ્યું અહીંયા, હા, ગુજરાતના તમામ પુલોનું સેફટી સર્ટિફિકેટ છે, તમામ પુલોનું સેફટી સર્ટિફિકેશન એ પબ્લિક ડોમેનમાં મૂકવું જોઈએ કે ન મૂકવું જોઈએ? 2000 ને તમને કહું એક્ઝેક્ટલી તો 2007 થી લઈને અત્યાર સુધીમાં મેજર જે થયું એવા 21 પુલો છે ગુજરાતની અંદરમાં. તપાસ થાય છે ખરી તો એ રિપોર્ટ જાહેર કેમ નથી થતા? અને એ તપાસ થયા પછી શું થઈ રહ્યું છે? હાઈકોર્ટ તમારી પાસે જો રિપોર્ટ માંગે છે, તમે 113 પુલોના જાળવણી અંગેનો અને રિપેરિંગ અંગેનો રિપોર્ટ તમે આપ્યો તો શું આપ્યો? સાહેબ કોઈ નથી. અંધારામાં, એટલે પ્યોર અંધારામાં સંપૂર્ણપણે રાખવામાં આવે અને પ્રજાને ટેવ પડી ગઈ, કારણ કે વી હેવ બીકમ સબ્જેક્ટ ધેન સિટીઝન. એટલે હું આમાં એક મુદ્દે થોડોક ઓલો થઈશ કે જો આ કોર્ટે ઓર્ડર કર્યું હતું, આ ઓબ્ઝર્વેશન હતા કોર્ટના, તો કોર્ટ અત્યારે સુઓ મોટો લઈ શકે? લઈ શકે, બિલકુલ લઈ શકે. કેમ ન લઈ શકે? કોર્ટ સુઓ મોટો લઈ અને કોર્ટ સરકારને, કોર્ટ ખુદ સુઓ મોટો લઈ અને છે ને સરકારની સામે કેસ દાખલ કરી શકે. અને નોટ ઓનલી ધેટ, બિલકુલ આ જે કોર્ટે આદેશો કર્યા હતા, હું 100% એવું મને ખાતરી છે કે એ કાંઈ ફિઝિકલી થયું નહીં, એનું પેપર ઉપર થઈને સીધું જમા કરી દેશે જો માંગશે ને તો. એટલે કોર્ટે શું કરવું જોઈએ? હવે હું એમ કહું કે સુઓ મોટો આમાં તો તમે દાયર કરો ને કરો, અને એના સિવાય એટલે આપણે કોઈ સલાહ નથી આપતા કોર્ટને, પણ કોર્ટની પાસે જે પ્રોવિઝન્સ છે એની હું વાત કરું. એટલે કોર્ટ સુઓ મોટો લઈ અને એવી કમિટીઓની મેં રાજ્યના બધા સ્ટ્રક્ચર્સ ઉપર ઓડિટ કરાવડાવે અને સરકાર પાસે પછી જે રિપોર્ટ એટલે ઓડિટ તૈયાર કરીને રાખ્યો કે જે ઓલો રાખ્યો કે ગમે ત્યારે દઈ દેશું માંગશે ત્યારે ઈ માંગી અને સરકાર કોર્ટની સાથે છેતરપિંડી કરી રહી છે. સરકારની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કેમ ન થાય એની તમામ અધિકારીઓ ગઈકાલે જે મંત્રીઓએ જે જવાબ આપ્યા છે ને, મેં જોયા ઋષિકેશ પટેલને અને આને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને, બોસ કામ નથી કરતા. મીડિયાએ ખરેખર હવે ક્યાંક છે ને, હું એવું માનું છું કે મીડિયા લોકોને કોન્સ્ટન્ટલી ફોલો કરીને જોવું પડશે કે આ મિનિસ્ટરો, આ બ્યુરોક્રેટ્સ કામ કરે છે કે નથી કરતા. એક જણો ઓફિસમાં ન હોવો જોઈએ, સમજી લેજો એના ખાતાનો પાર જ હોવો જોઈએ. બરોબર. ભાઈ તમે 3-3 લાખ 4-4 લાખની સેલેરીઓ લ્યો છો અધિકારીઓ, કેના પૈસે? અમારા ટેક્સના પૈસા. અમે રસ્તા ઉપર સહી રીતે ટ્રાવેલ ના કરી શકીએ. ગઈકાલે મોટા ભાગની ગુજરાતી ટેલિવિઝન ચેનલોએ આ થયું ઘટના એટલે પછી તમામ બ્રિજોની વિગતો કઢાવડાવી. એમાંય પાછું તમને ખબર છે કે એક આદેશ આવે એક જગ્યાએથી, ચોક્કસ જગ્યાએથી, એટલે ઈ રિપોર્ટિંગ એવી રીતના થાય કે આ બ્રિજો તો કોંગ્રેસના રાજમાં બનેલા હતા. અરે યાર, તમે ક્યાં જન્મે સુખી થશો? ગમે એના રાજમાં બ્રિજ બન્યું હોય, 100 વર્ષની બ્રિજની આવરદાવેલો માણસ કહે છે. અહીંયા ઓલો એક જણાનો વિડીયો વાયરલ થયો છે, ઓલા કોક દરબારનો. એ કહે છે કે ભાઈ મેં ફરિયાદ કરી કે ભાઈ તમે આ બ્રિજનું કંઈક મને ટાઈમ આપો, આ બ્રિજ જર્જરિત છે. 1985માં બનેલો બ્રિજ, ત્યારે જે ટ્રાફિક હોય એને ધ્યાને લઈને બનાવવામાં આવ્યો હોય. એને 20 એટલે એનું ચોક્કસ મેન્ટેનન્સ તો હોય જ. બિલકુલ એનું મેન્ટેનન્સ ન હોય એવું ન હોય. ચોક્કસ જગ્યાએ પાણીનો કાટ લાગતો હોય, સેવાળ જામતો હોય, બધું મેન્ટેનન્સ હોય. જયારે એમાં પાણી ઓવરફ્લો થતું હોય, માની લ્યો ઈ રિવરમાં કે કાંઈ, તો ઈ જે બ્રિજીસ છે એની અંદરના ખવાઈ નથી ગયા કે એની અંદર ભેજ નથી ઘૂસી ગયું, ઈ મેન્ટેનન્સ કરવું પડે. એટલે કોર્ટ જો સુઓ મોટો ને કોગ્નિઝન્સ લઈને કરે, હું તમને કહું મયુર, તો અત્યારે પરિસ્થિતિ ઈ સર્જાય કે સરકાર, હું તમને કહું કે કોર્ટના કઠેરામાં ગુનેગાર તરીકે ઉભી રહેલા તમામ અધિકારીઓને સરકાર ગુનેગાર તરીકે ઉભી રાખી શકે જો કોર્ટ સુઓ મોટો લઈ ઓડિટ કમિટી નીમી અને આ તમામ બ્રિજોના કરાવીને પછી એમ કે હવે અમે તમને જે આપ્યું હતું એનું તમે શું કર્યું લાવો. અને ઈ મને ખબર છે કે ફજ કરેલો ડેટા આપશે એટલે એમાં ઈ 100% ભરાઈ જાય. અને કોર્ટ એમ કહી શકે કે આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જ નહીં, કોર્ટ સાથેની છેતરપિંડી છે, પ્રજા સાથેની છેતરપિંડી. એટલે હવે કોર્ટે પોતાની ઓથોરિટી દેખાડવાની જરૂર છે.
અને એ તમામ સંલગ્ન ખાતાઓ, જેમ રઘુરામ રાજને શું કર્યું હતું, રઘુરામ રાજને આરબીઆઈ માં બહુ સરસ કામ કર્યું હતું. બેડ ડેટ માટે એને શું કર્યું હતું, બહુ સમજવા જેવી વસ્તુ છે મયુર. એણે બેડ ડેટ ની ઇન્ક્વાયરી દરેક બેંકની કરવા માટે ઇવન પટ્ટાવાળાને ફ્લાઇટની ટિકિટ મોકલી હતી. બોમ્બે બોલાવે, પટ્ટાવાળાને બોલાવે ને પટ્ટાવાળા એને સડનલી એને ફ્લાઇટની ટિકિટ આવે સવારે કે ભાઈ નીકળતું, એટલે કોઈને ખબર ન પડે કે ભાઈ આની ઇન્ક્વાયરી કરવા. એટલે ઓલાને એમ કહી દે કે તારે અહીંયા કહી દેવાનું છે કે તારી તબિયત ખરાબ થઈ ગઈ છે, અને એ જાય ને પછી એની પાસેથી બધી વિગત મેળવે કે આમાંથી કેટલા લોકો ફોટોગ્રાફ હાથે જે કાંઈ કોણ કોણ મળવા આવતું હતું, કેવી રીતના હતું. આવી રીતના આ માણસે બેડ ડેટ નું ઇન્વેસ્ટિગેશન કર્યું છે. બરોબર છે. એમ કોર્ટ ઈચ્છે તો 100% કોર્ટ પોતાની અત્યારે ઓથોરિટી દેખાડી શકે કે આ ગુજરાત તમારા બાપનું નથી ભાઈ. અને જે પ્રકારે મંત્રીઓ બયાન આપતા હતા ને બોસ, ગાંધીનગર અને ભારતીય જનતા પાર્ટી ખબર કરતા પત્રકારોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. અને તમારા તંત્રીઓને તમારે હવે લિટરલી એની પાછળ પડવું પડશે કે આ કામ શું કરે છે આ લોકો. કામ નથી થતું. કોર્ટના જો ઓબ્ઝર્વેશન્સ હતા તો ઈ કોર્ટના ઓબ્ઝર્વેશન્સ અમુક સમયની અંદર કોર્ટની અંદર સબમિટ થવા જોઈએ, પબ્લિક ડોમેનમાં આવવાની જરૂર હતી, નથી થયું મયુર. ઇટ મીન્સ કામ નથી થયું. અને આ ડેટા ભેગો કરવો, એક મિનિટ, આ ડેટા ભેગો કરવો એટલે કેટલી વાર લાગે? આ ડેટા ભેગો કરતા મયુર આખા રાજ્યમાં એજન્સી તમે પેલા નિમી દો ટેન્ડરિંગ કરીને, બરોબર છે, અને સંલગ્ન જેટલા જે કલેક્ટરેટ છે, તાલુકા લેવલના ટીડીઓ કે પ્રાંત અધિકારી કે મામલતદાર કે એસડીએમ કે જે કોઈ છે એની સાથે સંકલન કરીને એ જગ્યાના બ્રિજીસ તપાસ કરવાના છે. બીજું આમાં કરવાનું શું હતું? અને ઈ રિપોર્ટ તમારે પબ્લિક ડોમેનમાં એક વેબસાઇટ તૈયાર કરી મૂકી દેવાનો. ઈ રિપોર્ટ તમારે કોર્ટને આપી દેવાનો હતો. તમે કોર્ટની અવગણના કરી છે, કોર્ટના આદેશોની અવહેલના કરી છે. તમારી સામે કેસ થવો જોઈએ, ન ચાલે. અને તમે છતાંય જો એમ કહો કે 156 સીટ અમે લઈને આવ્યા, તો તમને મત કોઈ નો આપે ને. આ કોન્ફિડન્સ જે કટ પેસ્ટ કોપી થઈ છે ને ટ્વીટો, એ તમે જે પ્રોગ્રામ કર્યો તો શરૂઆતમાં 156 આવી ત્યારે ઈવીએમ ને લઈને આ કોન્ફિડન્સ આવી ગયો કે તમને અમારે પ્રજાના મતની જરૂર નથી, અમારે જરૂર પડે અમારા પોલ બૂથ લેવલના કાર્યકરો ને બાકી ઈવીએમ છે અને બાકી ઇલેક્શન કમિશન અમારા ખિસ્સામાં છે. આ કોન્ફિડન્સ તમને આવી ગયો છે તો જ તમારી ટ્વીટ્સ કટ પેસ્ટ કોપી હોય કે પ્રજા ગઈ ભાડમાં તમે આ મેસેજ આપો છો. એક ઇન્ટરેસ્ટિંગ વાત હિમાંશુ, તારી જે વાત છે હું તારી યાદ કરાવું, દર્શકોને બહુ જરૂરી છે. આપણે કદાચ હિન્દીમાં કરેલી છે, આપણે કદાચ ગુજરાતીમાં કરી છે કે મને યાદ નથી, પણ હિન્દીમાં તો કરેલી જ છે. તે બહુ સરસ એક વાત કરેલી, અને એ વખતે કદાચ કોઈના મગજમાં બેસે પણ નહીં કે આવું કેમ થશે. તે કીધેલું કે આવનારા સમયમાં વોટ બહુ ઓછા લોકોનો અધિકાર રહેશે. એક્ઝેક્ટલી. તું જો ભીલા, તારી વાત કેટલી સાચી પડી રહી છે. બિહારમાં અત્યારે એ કરવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ ગયો. એક્ઝેક્ટલી. મોબોક્રેસી 5 વર્ષની અંદર, ડેમોક્રેસી તમે કેમ ખતમ કરો? મોબોક્રેસી. એટલે જય શ્રી રામ બોલો ને દંડો મારશો. એટલે મારે કોઈ પોલિટિકલ પક્ષની જરૂર છે મારી ધાર્મિક લાગણી મારે સમજવા માટે? મને કોઈ રાજકીય પાર્ટી એમ કે છે કે તમે ગાયત્રી મંત્ર બોલો, કે તમે નવકાર મંત્ર બોલો, કે તમે હનુમાન ચાલીસા બોલો? મારે કોઈ રાજકીય પાર્ટીની જરૂર છે મારી ધાર્મિક જે કઈ લાગણીઓ છે એના માટે? પછી આવ્યું થિયોક્રેસી, કારણ કે મોબ છે એ વાયલન્ટ થઈ ગયું હતું, એ ચાર્જ થઈ ગયું હતું આખું. પછી એને ક્યાં લઈ જાવ તો કે થિયોક્રેસી, ધર્મના ઉન્માદ ઉપર. શ્રીરામ મંદિર, સનાતન ધર્મ, બાબા બાગેશ્વર ધામ, બાકીના બધા સાધુઓની સામે વિગતો લઈ આવે, ઈ બધા ભક્તો, અને ઈ સાધુઓને ફિટ કરે ને આખો ધર્મ નતમસ્તક થઈને બેઠો હોય સત્તા સામે. પછી આવ્યું એટલે આપણે જોયું હતું ને શ્રીરામ મંદિરના મુદ્દે મોરારી બાપુને કેવી રીતના નરેન્દ્રભાઈ મળ્યા નહોતા, સાઇડલાઈન કરી દીધા હતા, ત્યાંથી દીકરાને બોલાવ્યા નહોતા, એટલે એ નતમસ્તક થઈ ગયા હતા બધા ધર્મગુરુઓ ત્યાં.